ગુવાર બટેટાનું કાઠિયાવાડી સ્વાદ સાથે શાક બનાવવા માટે આપણે કુકરમાં થોડુંક તેલ લીધેલું છે। 150 ગ્રામ જેટલો ગુવાર આપણે આ રીતે કટ કરીને તેલમાં ફ્રાય કરી લેશું। ફ્રાય કરેલો ગુવાર આપણે તેલની તારી એક ડીશમાં કાઢી લેશું। ત્યારબાદ આપણે બટેટા પણ ફ્રાય કરી લેશું। ઉપરથી ક્રિસ્પી એવું કોટિંગ આવી જાય ત્યાં સુધી આપણે બટેટા પણ ફ્રાય કરી લેશું। એને પણ આપણે એ જ ડીશમાં કાઢી લેશું। ખાવણીમાં લસણ, ચપટી મીઠું, 1 ચમચી ચટણી નાખી ખાંડીને આ રીતની પેસ્ટ બનાવી ગુવાર બટેટામાં આપણે કોટિંગ કરી લેશું। ગુવાર બટેટા ફ્રાય કરતા વધેલા તેલમાં આપણે ગરમ થઈ જાય એટલે જીરું, રાઈ એડ કરી દેશું। અડધો વાટકો ભરી અને પાણી લેશું। પાણીમાં આપણે હળદર એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું, 1 ચમચી ભરી ચટણી એડ કરીશું, ચમચીના ચોથા ભાગનો આપણે ગરમ મસાલો એડ કરીશું। બધું સરસ મિક્સ કરીને મસાલો આપણે તેલમાં થોડીવાર સાતળી લેશું। મસાલા સરસ એવા સતળાઈ જાય આ રીતનું તેલ છૂટું પડી જાય એટલે ટમેટાની ગ્રેવી એડ કરી દેશું। એને સરસ એવી મિક્સ કરી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। 2 ચમચી ભરી અને ખાંડ એડ કરીશું। બંને વસ્તુ સરસ એવી મિક્સ કરી થોડીવાર સાતળી લેશું। મિક્સર જારમાં તલ એડ કરીશું, ગાંઠિયા એડ કરીશું, સિંગ ભજીયા એડ કરીશું। મિક્સરને ઓન ઓફ કરી આ રીતનું આપણે દરદરું પીસી લઈશું। ટમેટાની ગ્રેવી સરસની સતળાઈ જાય અને તેલ છૂટું પડી જાય એટલે આપણે પીસેલો મસાલો એડ કરી દેશું। મસાલો સરસ એવો મિક્સ કરી કોટિંગ કરેલા ગુવાર બટેટા એડ કરી દેશું। ગુવાર બટેટા સરસ એવા મિક્સ કરી એક વાટકો ભરી અને પાણી એડ કરીશું। બધું સરસ એવું મિક્સ કરી કુકરનું ઢાંકણ ઢાંકી 3 થી 4 સીટી કરી લેશું। ત્યારબાદ ચેક કરીશું। શાક સડી જાય એટલે ગરમા ગરમ શાક ઉપર બારીક કટ કરેલા લીલા ધાણા એડ કરીશું। એક બાઉલમાં સર્વ કરીશું। તૈયાર છે આપણું ગુવાર બટેટાનું કાઠિયાવાડી સ્વાદ સાથે શાક।